પાછો વરી ગયો હોય માંડવો આવી ગયો કે નથી વરવું છેલ્લે મૂકો છે હા છેલ્લો મૂકો છે અડી મૂકી જોયો ને ખંભારિયા ભેગો થઈ જાય હવે ખંભારિયા ભેગો થવાય એટલો ખર્ચો કર્યો અમારા વાપી વાળા ભાઈ આવી ગયા છે સીધા ખાખડી મોરવા બેહાડી દીધા ઓલો કહેવત છે ને કે ભાઈ જેના આથણા બગડે ને આખો વરો બગડે તમારે આથણા બગડવા નથી દેવાના આજથી 15 વર્ષથી મારી પાસે એક ટૂંકમાં વસ્તુ છે હંમેશા મારી સાથે હોય 15 વર્ષ પહેલા મેં સપનું જોયું હતું ભાઈ કે આપણે આ વસ્તુ છે ને લેવાની છે કે એ આપણે છે ને લઈ લીધી છે તબેલો બનાવો કા જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે ક્યાં ખબર આપણે આપણા ભાઈબંધની દુકાન છે જો અહીંયા આ ભાઈ સિમેન્ટ વાળા ભાઈ છે અમારે બે ભાઈઓને જવાનું છે ભાઈ અત્યારે છે ને મારા મિત્રને જાનમાં જવાનું છે પૂંજાભાઈ જાનમાં બે જો ભાઈ તૈયાર થઈ ગયા છે ટૂંકમાં સ્લેબ કે ભરવો હોય ને ભાઈ સિમેન્ટ જોતી હોય ફૂલ ગેરંટી વાળી તો મળી જાય હા ભાઈ નંબર જો અહીંયા આમ ક્યાં કહી છે કેમ છે આ જોઈ લો ઝૂમમાં જોઈ લો હા રેડી આપણે જાય છે ફટાફટ ભાઈ વીરપર એકચ્યુઅલીમાં વીરપર જાય ભાઈ ભાઈ બંને શિખામણ દેતા હોય કે લગ્ન કરતો ને પાછો વરી જાય હવે એ બધું તમે આગળ જોવો વાહ જોયો ને આના મૂસને આકડિયા ને બાકી કઈ ઘટે બધી ખરી ગયા દીકરા વાર છે તો ભાઈ મિત્રને છે ને ભાઈ લગ્નમાં આવ્યા અત્યારે અહીંયા બધે બેઠા ફોટોશૂટ ચાલે એકચ્યુઅલીમાં વાહ વાહ મરદ મુસાળા વાહ એ પૂંજા પાછો વરી ગયો હોય માંડવો આવી ગયો કે નથી વરવું છેલ્લે મૂકો છે હા છેલ્લો મૂકો છે અડી મૂકી જોયો ને ખંભારિયા ભેગો થઈ જાય કે નહીં હવે ખંભારિયા ભેગો થવાય એટલો ખર્ચો કર્યો છે કેતો નહીં એવું છે કઈ વાંધો હાલ ભાઈ તો તું તારી ઈચ્છા પૂરી કરી લે બીજું હું હવે પહોંચી ગયા છે માંડવે પૂંજાભાઈને મૂકી દઈએ અમે કાયમી માટે મૂકી દેવાનું છે હા હાલો એ લગ્નમાં આવ્યો હતો ને નાનો એવો ને તો રેડી છે કમ્પ્લેટ વહેણા જેવો થઈ ગયો ફોલોવર મળ્યો ભાઈ મળીને આનંદ એવો ઘણો એકચ્યુઅલીમાં 2 વાર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે 2 વાર નકર તો અનસબસ્ક્રાઈબ થઈ જાય કહ્યું કે મસ્ત છે કે તો રેડી બાકા જીકી બોલાવો એક નંબર ને ઘરના તો એ બહુ રૂપિયા નથી આવતા હવે જરાક છે ને વધારે જોઈ છે આખો જોઈ લીધો રેડી તો રેડી બીજા દિવસનો ભાઈ સવાર થઈ ગયો સવારના પોરમાં આપણે જઈએ છીએ ક્યાં ખબર છે ચોરવા કારણ કે ભાઈ આપણે ગાડીનો છે ને વીમો પૂરો થઈ ગયો હતો એટલે કે 4 વ્હીલનો વીમો વીમાનો કાગળિયો લેવા હતા હાલો ભાઈ ફટાફટ ઘરે નીકળી જાય ભાઈ ચોરવાડથી પહોંચી ગયા છે આપણે આપણા ઘરે અને હમણાં છે ને ભાઈ લખીમાં માથે બહુ કામનો લોડ છે લખીમાં 11 વાગે જમવા બેઠા કાં લખીમાં એ આકાંક્ષી ભૂરી પેટમાં દુખે માવો ખાવો તારે મીઠો માવો ખાવો હા એટલે જ દુખાય નહીં હા મૂંઝવણમાં છે કામ હોય તો કંઈક ને કંઈક કામ ભાઈ અમે હું લખીમાં બે ખાલી ઘેર હોય બાકી બીજા કંઈ હોય ને કામ વ્લોગ બનાવો પછી હા હમણાં ભેહો દોવાનું ને ક્યાંય આવતું નથી હમણાં ઘણી કોમેન્ટ આવી કે તમે તમારી ભેહો બતાવો હું ભેહો બતાવી દો તબેલો બનાવો કા તો ભેહું હવે ટૂંકમાં છે ને રાજી નથી કરવાનું કરવું વેચી દીધી 2-3 ભેહું 3 કેટલી છે ભૂલી ગયો પાછી આ ઘરે બધી થઈ છે ને મીઠા કાપા બધી 8 ઢોર જેવું છે ભાઈ અમારે મને એટલી નોલેજ ઓછી હોય ઢોરું ને એ કઈ ભેંસ દોવા દે કોઈ દે એ કંઈ ખબર ન હોય કામ એકવાર ભાઈ ડૉક્ટર ટૂંકમાં ઇન્જેક્શન મારવા તમે સમજી જાઓ કયું ઇન્જેક્શન મારવા તમે બીજી ભીંની બાંધી હતી કે આની મારવાનું છે નીકળી બીજી છે તો હા હા એ જ હોય આપણે સાહીને તો અમારે તપેલી આજે ફ્રીજમાં પડી અમારે નોખી હોય 2 ભાઈ એટલે અમારે ટૂંકમાં છે ને ભાઈ સાહીની તો નબળું ન હાલે કઈ વાંધો નહીં હવે હું લખીમાં બેસીને લખીમાં જમી લે પછી અમારે જેના મોટું બધું કામ કરવાનું છે તે પછી કરીએ હમણાં છે ને ભાઈ રસ્તાનું કામ ચાલુ છે આપણે અહીંયા ઘર પાસે તો એને ટૂંકમાં પાણીનો આ રોલ હોય ને એમાં છે ને પાણી ભરવાનું અંદર ભાઈને મેં દરરોજ કીધું તમે તમારું કહે ને ભાઈ અહીંયા દરરોજ પાણી ભરી જવાનું કોઈ ઉપાધિ કરવાની કેમ કે ભાઈ રોડ રસ્તા જે ગામમાં બનતા હોય ને એ આપણે જ કહેવાય ટૂંકમાં તો એમાં આપણે સહકાર આપવો જોઈએ મેં કીધું પાણી તમારે જે વસ્તુ ઘટતી હોય ને અહીંયાથી લઈ જજો એટલે રસ્તાનું કામ તો ભાઈ સારું થાય તો આવી રીતના જેમ ભાઈ આપણે સપોર્ટ કરીએ એમ બધી પબ્લિક સપોર્ટ કરે ને તો રોડ ક્યાંક ને ક્યાંક થોડો સારો થઈ ગયો કેમ કે ભાઈ રોડ લીલો હોય તો હાલવા ચાલવાનું તો 2 દિવસ બંધ કરી દેવાય ભાઈ ગામમાં એક વાડી છે ને આપણી 3 વીઘા ત્યાં આવ્યા અત્યારે કારણ કે એમાં છે ને બધા તાલા ઘેરાને પીને ટ્રેક્ટરમાં ભરવાનું છે તો આપણે ટ્રેક્ટર લઈને હું જો પીડ્યો આપણું ટ્રેક્ટર હું ભાઈ મસ્ત મજાના નારિયેળ પાણી પીયું અમારી ભાષામાં કહી તો ત્રોપા હાવ દેશી ભાષા ત્રોપા મને નથી વિચાર ત્રોપા શું કહેતા છે આને કહેવાય ભાઈ નારિયેળ તમે કોઈ દી નહીં જોયું અને જોયું હોય છે કદાચ હો ભાઈ કંઈ વાંધો ના નારિયેળ પાણી પી લી
અને પછી આ બધી સામાન ભરાઈ જાય એટલે આપણે લઈને જઈએ ઘરે. ગાડીએથી પહોંચી ગયો છે ઘરે પીગો ને ત્યાં ભાઈ બની ગયા અહીંયા રતારું મસ્ત મજાના. તો રતારું ખાવાની મજા ઓર હોય હો. આને છે ને અમે રતારું કહીએ તમે કદાચ કામ કરતા સક્કરિયા કે સક્કરિયા, અને અમે ભાઈ રતારું કહી ટૂંકમાં કહેવાય ને કે સુગર વાળા આપણે હોય, આ ફૂલ સુગર વાળા તમે શું કહેતા હોય ખબર નહીં, આ ટાઈપના હોય જો. અને છે ને ભાઈ હવે ડબ્બામાં કિવાકમાં નાખીને શેકવાના હોય. આ મીઠે અલગ જ હોય એમ. ઘરે ઘણા ટૂંકમાં છે ને દૂધની આ બે ખાતા, અમે ખાંડ ને ઘી ને ગળ ને એવું બધું ખાઈ ભેગું કા. સાહીમાં ખાય સક્કરિયા. આજથી 15 વર્ષથી મારી પાસે એક ટૂંકમાં વસ્તુ છે, હંમેશા મારી સાથે હોય. 15 વર્ષ પહેલાં મેં સપનું જોયું હતું ભાઈ કે આપણે આ વસ્તુ છે ને લેવાની છે, કે એ આપણે છે ને લઈ લીધી છે. તમને જે આ ગાડી દેખાતી છે આ પ્રિય ગાડી મારી છે. આજથી 15 વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો ભાઈ, ગામમાં સ્કૂલે જતો ને ત્યારે ભૂંગરાની થેલી આવતી ને એમાં અંદરથી એમાં કંઈક રામોકડા નીકળતા. તો હું ભૂંગરાની થેલી લીધી ને એમાંથી આ ગાડી નીકળી હતી. ગાડી હું ઘરે લઈને આવ્યો અને ઘરે આવીને કીધું મારી મમ્મીને, મમ્મી આ ગાડી છે ને મને ખાવામાં નથી, પણ આપણે હકીકતમાં આવી ગાડી લઈ શકશું કે નહીં લઈ? કેમ કે ત્યારે ભાઈ આપણી સાયકલ લેવાની એ ઓકાત નથી. આપણે સાચું તમને કહું ને, ડેઈલી ભાઈ સ્કૂલે જતો ને 1 રૂપિયો વાપરવા મળતો કે ન મળતો, કેમ કે પૈસા હતા જ નહીં, તંગી હતી ભાઈ બધી. પછી 15 વર્ષથી આ ગાડી આપણી પાસે છે ને પછી મારી મમ્મી મને એમ કીધું હતું હવે વાંધો ને દીકરા, જો આપણે વિચારીએ ને જે આપણું ટૂંકમાં કામ કરીને રેગ્યુલર કન્ટિન્યુ મહેનત કરીને ભણવાનું ને મહેનત કરવાનું, તો કંઈ પણ વસ્તુ છે ને ભાઈ અશક્ય નથી, શક્ય બની હતું. તો ભાઈ આવી ગાડી તો આપણી પાસે છે ને 7-8 વર્ષથી છે. એટલે આ 7-8 વર્ષ આવ્યા પછી પણ આ વસ્તુ છે ને ભાઈ મારા ભેગી છે. એટલે કંઈ પણ વસ્તુ તમે ભાઈ છે ને તમારે જોતું હોય ને તો એને પાછળ મહેનત કરવી પડે. મહેનતનું ફળ હંમેશા મોડું મળે પણ મળે ખરું. એટલે છે ને ભાઈ આ વસ્તુ આપણે મળી ગઈ. તો ભાઈ તમે જોયું આ 15 વર્ષથી આપણા ભેગું છે, હજી પણ આ ભેગું જ રહે. અમારા વાપી વાળા ભાઈ આવી ગયા છે, સીધા ખાખડી મોરવા બેહાડી દીધા. ઓલું કહેવત છે ને કે ભાઈ જેના આથણા બગડે ને આખું વરો બગડે, તમારે આથણા બગડવા નથી દેવાના. પરવા તો કર્યા જ નતા, તે પરવા આથણા ના કરે તું આખી માંડવી પલરી ગઈ. હે એ પેલા ભાઈ ડોહલાની કહેવત છે કે ભાઈ તમારા આથણા બગડે ને તમારે આખો વરો બગડે, તો આથણા ટૂંકમાં બગાડવા ન દેવાય. હમણાં છે ને ભાઈ આ ખાખડીના આથણા બનાવવાના છે, 3-4 દિનની પ્રોસેસ છે ભાઈ આની બનાવવાની. તો રૂડી ફોઈને મારી મમ્મી બે છે ખાખડીઓ મોરે એકચ્યુઅલીમાં. અમારે ગમે પ્રસંગમાં રૂડી ફોઈનું ટૂંકમાં મુહૂર્ત એનાથી હોય. અમારે ગણપતિ આવે કે ન હોય પણ ફોઈ આવી જાય એટલે રેડી આવી ગયા ગણપતિ. ફોઈ ભાઈ ઘરેથી છેટા 1000 કિલોમીટર છેટા રહે, તો એ ટૂંકમાં ગમે પ્રસંગ હોય ટાઈમ હોય તો એવું છે ભાઈ. જોરણ આથણા બને ને ચા બને, તમને ચા પીને બધા કંઈક કામ ધંધે વર્ગી જાય પાછા. આપણે ઓસરીમાં છે ને એક ઝાડવું વાવેલું છે, આ ઝાડવું. અને અહીંયા છે ને જો ચકલી ઈંડા મૂકી તો આ મારો પડી જાય એમ હતું ને પછી મેં આ દોરી બાંધી દીધી, નીચે દોરી રાખી દીધી આવી રીતના, એટલે મારો ઊંઘો પડે નહીં. તો ઈંડા છે ને આને ટચ ન કરે, બાકી પછી છે ને ભાઈ આપણું ઇન્ફેક્શન લાગી જાય ઈંડાને બિસાડ આપીને. તો એવું છે ભાઈ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.